15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. कोई भी सभासद कोई भी उम्मीदवार हमारा वाटा फड़िया में वोट लेवा आबू नहीं कोई भी हाय नगर पालिका हाय हाय नगर पालिका हाय हाय नगर पालिका हाय हाय। આમોદના વાંટા વિસ્તારમાં શૌચાલયની ગંદી ગટરના પાણી ઉભરાતા રહીશો પરેશાન. રહીશો દ્વારા નિરાકરણ લાવવા માંગ ઉઠી. આમોદ નગરના વાંટા વિસ્તારમાં છેલ્લા 3 માસથી શૌચાલયની ગંદી ગટર 1 કિલોમીટર સુધી ઉભરાઈ રહી છે. આ કોઈ તૂટેલી પાઇપલાઇનનો પ્રશ્ન નથી. આ છે સત્તાવાળાઓની ઉદાસીનતા, બેદરકારી અને કામચોરીનો જીવન પુરાવા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વોર્ડ નંબર 1, 2 અને 5ના રહીશો આજે ગંદા પાણીમાં જીવવા મજબૂર બન્યા છે. મચ્છરોના ઉપદ્રવથી લોકો બીમાર પડી રહ્યા છે. બાળકો શાળા જવા માટે ગંદકી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે અને જૈન દેરાસર, મસ્જિદ, મંદિર અને કોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ ગટરના પાણીથી ખદબદતો રહ્યો છે. આ માર્ગ માત્ર એક વિસ્તારનો નથી, 5 થી 6 ગામડાઓને જોડતો મુખ્ય માર્ગ છે. છતાં પણ 3 માસથી કોઈ અસરકારક પગલું લેવાયું ન હોવાની લોકમુખી ચર્ચાઓ ચાલી રહી છે. આમોદની જનતા હવે સહનશીલતા ગુમાવી રહી છે. સ્વચ્છતા માત્ર પોસ્ટર પરના શબ્દો નથી, તે લોકોના રોજિંદા જીવનનો હક છે, એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. रुखसाना सादिक भट्टी रुखसानाबेन શું સમસ્યા હતી આગળને કેટલા સમયથી આવી સમસ્યા? આ 2-3 મહિનાથી આવીને આવી ગટરો ઉભરાય છે. કોઈ જોવાય નહીં આવતું ને કઈ નહીં. પાણી બી નહીં છોડતા, ધીરું ધીરું છોડે તોય આટલી ગટરો ઉભરાય છે. પાણી નહીં, આ ગટરો છોકરા જાય બધા બીમાર, ઘર બીમાર છે. છોકરા બીમાર, મોટા બીમાર. આવા રસ્તામાં રહી રહીને આવવાનું ને જવાનું. કોઈ પડી જાય તો છોકરા મદ્રાસે જાય, સ્કૂલ જાય, નાના બાળકો જાય છે અહીંથી. કેટલી દૂર સુધી આ પાણી ઉભરાય છે? 1 કિલોમીટર ઓરી ચકલાથી લઈને ભાઈ મુજસા દાદા દરગાહ સુધી આવીને ગટરો ઉભા. કોઈ જોવાય નહીં આવતું. કેટલી ફરિયાદો આલે તોય કરવા બી નહીં આવતા. સબ એ 3 મહિનોથી આવું ને આવું ચાલે. લોકો મત માંગવા આવે છે. મત માંગવા આવે તો બી અમારે આપવાનું જ નહીં. મત આવતા બી ના આ બાજુ. ભટ્ટી ખાલી સુજન ગુલાબભાઈ. શું કહેશો? આ લોકોનું કેવું છે કે 2-3 મહિનાથી આ ગટરો ઉભરાય છે, કોઈ કરતા કોઈ જોવા નથી આવતું, કોઈ બોલતું નથી. જાણે અહીંયા આગળ લોકો જે ચૂંટાઈને આવે છે તે મૂંગા બનીને બેસે છે, તેને તમાશો જોવે છે. અહીંયા છેલ્લા 3 મહિનાથી આ ફળિયાના ઇલાકો ફળિયું નહીં, આખા ઇલાકામાં આ પ્રમાણેની પોઝિશન છે. 12 માસ, હવે તો 12 માસ કે તો ચાલે, કેમ કે અહીંયા વારંવાર ફરિયાદ કરવા છતાંય કોઈ કામ થતું નથી. બીજું કે જયારે મત હોય ત્યારે એ લોકો આવે છે, અમારી બની જોજો. હવે ટાઈમ આવ્યો છે, આ ચૂંટણીનો ટાઈમ આવ્યો છે એટલે હવે બધા જ આવે છે. પણ જયારે 5 વર્ષ કોઈ દેખવા આવતું નથી. પાણીની સમસ્યા એટલી છે કે પાણી એટલું ઢીલું આવે છે કે બહારથી ઘરને પાણી ભરી જવું પડે છે. અને આ પાણી આટલું ઢીલું આવવા છતાં આ ગટરો આટલી ઉભરાય છે ને કોઈ જાતની સમસ્યાનો ઉકેલ આવતો નથી, વારંવાર કહેવાથી. હવે આ લોકોને શું કેવું, વાંદર દરેક વસ્તુનો ત્રાસ નહીં. આથી પેલો કૂતરાઓનો ત્રાસ હતો, કઈ બાળકોને કૂતરા કરડેલા છે અને આપણી રેફરલ હોસ્પિટલમાં એનો રેકોર્ડ છે કે ભાઈ કઈ દાખલ થયેલા છે. તે બી કોઈ ત્યાર પછી કોઈ મને પૂછવા આવ્યું નહીં કે ભાઈ શું થયું કે હું નહીં. હજુ બી કોઈ આવતું જ નથી. આટલી સમસ્યા હોવા છતાં કોઈ આવતું નથી. અયુબભાઈ હેમતભાઈ મહિરા. શું સમસ્યા છે અહીંયા? અમારી સમસ્યા એ છે કે અમારા રસ્તો મેન રસ્તો છે. આ મેન રસ્તાની અંદર 60 ગામની પબ્લિક જાય આવે છે. સ્કૂલને જવા માટે અમારા બાળકો, બહારના ગામડાને પબ્લિકના બાળકો ત્યાં રસ્તે રહીને જાય છે. હવે ગંદકીનો સામ્રાજ્ય જ એટલું બધું છે કે આખા આમોદની અંદર, વાંટાની અંદર ગંદકી એટલી છે. બીજું કે આ બધી ગટર ઉભરેલી છે. અમારા અહીંયા આગળ કોઈ આવતા જ નથી ગટરો સાફ કરવા માટે. અહીં વાંદરાનો બી માર એટલો છે, ચોરીનો ઉપદ્રવ બી એટલો છે કે લાઇટની બી સુવિધાઓ નથી, વાયરિંગની સુવિધાઓ નથી, કોઈ પાણીની સુવિધાઓ નથી. પાણી છોડે તરત ગટર લાઈન ઉપડી જાય. આ બબ્બે કતન જાતની અમારે તકલીફ છે. અમારા આખા ભડિયાના બાળકો બધા બીમાર છે. હવે આની આ સમસ્યા અમારે કોને કેવી? 2-3 મહિનાથી અમે આ ફરિયાદ આપીએ પણ કોઈ અમારું ઓપ્શન લેવા તૈયાર નથી. હવે આના માટે કોઈ બી પક્ષનો
કર્મચારી કે કોઈ બી મત લેવા આ ફળિયામાં આવતા ના. નામ અંકલ ઇબ્રાહિમ હાજી અલી. શું કહેશો, શું સમસ્યા છે અહીંયા? હવે આ સમસ્યા એ છે કે આગળ આ કોર્ટ છે, મસ્જિદ છે, દરગાહ છે, મંદિર છે ને અહીં પાણીનો એટલી સમસ્યા છે. આ ગટરો ઉભરાય બધા ઢાંકણામાંથી પાણી નીકળે, ગંદુ પાણી, ખરાબ એકદમ નાપાક પાણી ને ગંધાતું પાણી ને અહીંયા આ ફળિયાના તમામ ઘેરે એક ને એક છોકરો બીમાર છે. કેટલા સમયથી આ સમસ્યા છે? આ 2-2.5 મહિના થઈ ગયા. રમજાન પહેલાનું આ ચાલે. રમજાનમાં રજૂઆત કરી કે આ સાફ કરો, પણ કોઈ સાફ કરવા આવતું નથી ને દરરોજ સવારમાં પાણી ઉભરાય. 6 વાગ્યાનું પાણી ચાલુ થઈ જાય 10-11 વાગ્યા સુધી પાણી ગટરો ને ઉભરાયેલું છે. કોઈ આવતું નથી ને કોઈ કહેવા આવતું નથી ને હવે એ લોકો વોટ લેવા આવે ના, આ બધું કોઈ બી આવે ના.